વિવાહ પણ કરવા હોય ને તો લાયક કન્યા હોવી જોઈએ. પછી હાલો હવે ક્યાંય થતું નથી, ગમે ને ફિટ થઈ જાવ તો પછી દુખાવો રહે જ કાયમ. લાયકાત, એક યોગ્યતા જરૂરી છે. કરદમજીએ જોયું આ સંસારમાં મારા યોગ્ય કોઈ કન્યા છે નહીં, તો કન્યાની પ્રાપ્તિ માટે એણે આ તપસ્યા કરી છે. કાલે આપણે જોયું ને કે જીવનમાં કંઈક માગવું પણ હોય ને તો એ કોની પાસે માગવું જોઈએ? ભગવાન પાસે. કરદમ મુનિએ તપસ્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા, પણ માગવું ન પડ્યું. ભગવાને સામેથી કીધું કે આજથી ત્રીજા દિવસે આ બ્રહ્માંડના જે રાજા છે સ્વયંભૂ મનુ પોતાની કન્યા દેવહૂતિને લઈને આવશે અને એની સાથે તમારા વિવાહ થશે. તો માતા દેવહૂતિ જે બ્રહ્માંડના રાજા મનુ મહારાજની કન્યા છે, સ્વરૂપમાં અતિ સુંદર છે. ભગવાન વરદાન આપી ત્યાંથી અંતર ધ્યાન થયા. 3 દિવસ વ્યતીત થયા. મનુ મહારાજ પોતાની કન્યાને લઈને ત્યાં આવે. આવી અને કરદમ ઋષિને પ્રાર્થના કરે છે કે કરદમજી, તમે મારી કન્યાનો સ્વીકાર કરો. તમે જો બેયમાં અંતર કેટલું છે. એક બ્રહ્માંડના રાજા છે, એને કોઈ એક દેશ, એક લોક નહીં, આ 14 લોકના બ્રહ્માંડના રાજા છે મનુ મહારાજ અને એની કન્યા. અને એક બાજુ કરદમ મુનિ છે કે જેની પાસે રહેવા માટે એક ઝૂંપડી નથી. ભગવાનના ભજન સિવાય કરદમજી પાસે કાંઈ નથી. પણ જો મનુ મહારાજ જાણે છે કે ભગવાનના ભક્તનું સામર્થ્ય શું છે, ભગવાનના ભક્તની ક્ષમતા શું છે. એમણે નિવેદન કર્યું, રિક્વેસ્ટ. નહીતર આજે તો એવું છે કે જેની પાસે ધન વધારે હોય ને એ પક્ષ પાવર કરે. અહીંયા ઉલટું છે. ભલે રાજકુમારી છે માતા દેવહૂતિ અને કરદમ મુનિ એક ઋષિ છે, છતાં મનુ મહારાજે જેવું કીધું કે મારી આ કન્યાનું પાણી ગ્રહણ કરો, માતા દેવહૂતિ કરદમજી જે સ્થાન ઉપર બેઠા હતા ને એનું સ્થાન જે હતું એનાથી નીચેના આસન ઉપર બેસી ગયા. પાતિવ્રત્ય ધર્મ. વિવાહ હજી થયા નથી, ખાલી વાત કરી કે આ કન્યાનું કન્યાદાન હું તમને કરવા માંગુ છું. માતા દેવહૂતિએ કરદમજીને મનથી પતિ સ્વીકાર કરી લીધા છે કે મારા પિતા એકવાર કહી દીધું કન્યાદાન કરવાનું છે તો વિવાહ અહીંયા જ કરવાના છે. કરદમ મુનિથી નીચેના આસન ઉપર બેસી ગયા. જો સ્ત્રીઓ માટે સૌથી શ્રેષ્ઠ ધર્મ આ છે, પાતિવ્રત્ય ધર્મ, પતિની સેવા. સીતાજીને ઉપદેશ આપતા માતા અનસુયા કહે છે, એક હિ વ્રત એક હિ નેમ. સ્ત્રીઓ માટે એક જ વ્રત છે, એક જ નિયમ છે, એને મન વચન કર્મથી પોતાના પતિને સમર્પિત રહેવું. આટલું કરવાથી એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. એક જ નિયમ. સ્ત્રી માટે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ ગુરુ યદી કોઈ છે તો એના પતિ છે. અને એટલા માટે ઘણા સાધુઓ તો એ પણ કહે છે કે સ્ત્રીઓએ ક્યારેય કોઈ પણ પુરુષના ચરણનો પણ સ્પર્શ કરવો જોઈએ નહીં. જે પતિવ્રતા, એને પોતાના પતિ સિવાય અને કોઈનો સ્પર્શ કરવાની જરૂર નથી. ભલે ગુરુ કેમ ન હોય, દૂરથી પ્રણામ કરવા જોઈએ. કારણ કે એના માટે પતિ જ ભગવાન છે. એ પતિની સેવા જો કરશે મન વચન કર્મથી તો એ પતિના માધ્યમથી એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આ નારી ધર્મ છે. રામચરિતમાનસ તુલસીદાસજી કહે છે. પણ જો જે પતિ ભગવાન અપાવી શકે ને એ પતિ હારે જ માથાકૂટ છે. એકવાર હું નારી ધર્મ ઉપર પ્રવચન આપતો હતો. પ્રવચન પૂરું થયું, મેં પૂછ્યું ભાઈ કોઈ પ્રશ્ન છે? તો એક બેને કીધું આ મારો પ્રશ્ન. એ કે બધું અમારે જ કરવાનું, આવડાને કાંઈ નહીં કે. તો એને ઉત્તર
સ્ત્રીઓ માટે આખા શાસ્ત્રમાં એક જ નિયમ છે, મન વચન કર્મથી પતિના ચરણોમાં પ્રેમ રાખવો, એની સેવા કરવી. બાકીના જેટલા નિયમ છે, જેટલા ધર્મ, જેટલા કર્તવ્ય છે, આ બધા પુરુષો માટે છે. પુરુષ શાસ્ત્રમાં લખેલા ધર્મનું પાલન કરશે, સ્ત્રી એની સેવા કરશે, અને એની સેવા કરવાથી જ એને ભગવાનની પ્રાપ્તિ થઈ જવાની છે. જો શાસ્ત્ર ક્યાંય ભેદભાવ નથી કરતું, કોઈ અપડાઉન એવું નથી કે સ્ત્રીઓને નીચે બતાવી છે, પુરુષોને ઉપર બતાવ્યા છે. જે વ્યવહાર મર્યાદા જે છે એ આ છે. તો આટલું સિમ્પલ છે. અને તમને બીજો ફાયદો શું છે ખબર? તમારા પતિ જે કાંઈ ધર્મ કાર્ય કરશે એનું 50% તમને ઓટોમેટિક મળી જાય, કાંઈ કર્યા વગર. અને બીજું, તમે યદી કાંઈ પાપ કરશો તો એનું 50% ઓટોમેટિક વયું જાય પતિઓને. હવે મને એ કહો, તમારે શું લોસ છે? નથી. પણ જો જે સ્ત્રી પોતાના પતિ સાથે લડાઈ કરે છે, ઝઘડાઓ કરે છે, આ પોતે પોતાનું સૌભાગ્ય ખંડિત કરે છે. પોતાના જીવનમાં જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે ને, એ દુર્ભાગ્યમાં પરિવર્તિત કરે છે પતિ સાથે ક્લેશ કરીને. જો પહેલો નિયમ છે, પતિને ક્યારેય નામથી ન બોલાવવા જોઈએ. અને આજે તો તમે જાણો જ છો, સીધું ના, આપણને એમ થાય છોકરાને બોલાવે છે કે બાપાને બોલાવે છે, ખબર જ ન પડે એમાં. માની લો કોઈનું નામ મહેશ હોય કે મહેશ અહીંયા આવતો, આપણને ખબર ન પડે પતિ છે કે દીકરો છે. તો પહેલું એ છે કે સ્ત્રીઓએ ક્યારેય પતિનું નામ લેવું જોઈએ નહીં. બીજું, પતિને ક્યારેય આજ્ઞા ન કરવી જોઈએ. પતિને આજ્ઞા કરવી એ અપરાધ છે સ્ત્રીઓ માટે. આ તો ઘડી ઊભા છો, પાણી લેતા આવો ને જરા, બેન સુતા હોય બેડ ઉપર, તો ઊભા છો, જરાક સ્વિચ બંધ કરતી હોય. ભલે આ વાત સૂક્ષ્મ તમને હસવું આવે, પણ આ સિદ્ધાંત છે, મર્યાદા છે. પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, નહીં કે એને આજ્ઞા કરવી જોઈએ. કેમ? કારણ કે તમારા માટે એ ભગવાન છે. અને ભગવાનની સેવા કરાય કે ભગવાનને ઓર્ડર અપાય? ત્રીજી વાત એ છે કે આજકાલ સ્ત્રીઓમાં એક એવું પણ વિચાર ચાલે છે કે ભાઈ પતિ આપણા કંટ્રોલમાં હોવા જોઈએ, આપણે જેમ કેવી એમ કરતા હોવા જોઈએ. તો જુઓ, તમે વિચાર કરો કે તમારે રાણી બનીને રહેવું છે તો પતિને રાજા બનાવવો પડશે, કારણ કે એ જો રાજા છે તો જ રાણી. હવે તમે એને નોકર બનાવશો તો તમે શું થાઓ? નોકરાણી. એટલે નક્કી તમે કરો કયું લેવલ કયું લેવું છે આપણે. આ શાસ્ત્ર આપણને શીખવે છે મર્યાદા. અને જે સ્ત્રી મન વચન કર્મથી પોતાના પતિની સેવા કરે, આના જીવનમાં યદી કોઈ દુર્ભાગ્ય છે પણ, તો પણ એ સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જશે. આ છે પાતિવ્રત્ય ધર્મ. અને આ ધર્મની એટલી મહત્તા છે કે પતિવ્રતા સ્ત્રી યદી ચાહે ને તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ નહીં, તે 6 મહિનાના બાળક બનાવી દે. અને આપણો ઇતિહાસ સાક્ષી છે. માતા અનસુયા, આજે દેવહૂતિના પુત્રી છે માતા અનસુયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ એના આશ્રમ ઉપર આવ્યા, કથા તમે જાણો છો. ત્રણેયને 6 મહિનાના બાળક બનાવી દીધા છે. આ નારી ધર્મનો પાવર છે. અને બીજો વિચાર એ છે, માતા અનસુયા કહે છે કે 4 પ્રકારની સતી સ્ત્રીઓ છે આ જગતમાં. પહેલા નંબરની સતી સ્ત્રી છે જે મનથી પણ ક્યારેય પરપુરુષના વિષયમાં વિચાર નથી કરતી, મનથી પણ ક્યારેય પોતાના પતિ સિવાય કોઈ પુરુષનું ચિંતન નથી કરતી. પ્રથમ કક્ષાની આ સ્ત્રી છે. એનાથી નીચેની કેટેગરી, બોલે એ જાણે છે કે શાસ્ત્ર મર્યાદા છે
કે પરપુરુષનું ચિંતન ન કરવું, એનો સંગ ન કરવો જોઈએ, એટલા માટે એ સતી ધર્મમાં લાગેલી છે. સેકન્ડ નંબરની, થર્ડ નંબરની સતી છે કે જે કુળ મર્યાદાના કારણે, કે ભાઈ આપણે સારા પરિવારમાં જન્મ લીધો છે, આપણે ઉચ્ચ કુળમાં જન્મ લીધો છે, તો આવું નીચ કાર્ય આપણે કરવું જોઈએ નહીં. આ ત્રીજા નંબરની સ્ત્રી છે. અને ચોથા નંબરની એ છે કે એને વ્યભિચારમાં પડવું તો છે, પણ કુળ મર્યાદા સમાજના બંધનોના કારણે કરી શકતી નથી. મનમાં ભાવ છે પણ નથી કરી શકતી. આ છે ફોર્થ ક્લાસ. પણ અનસુયાજી એક વાત કહે છે કે પોતાના પતિ ચાહે ગમે એવા હોય, રોગી હોય, મંદબુદ્ધિ હોય, જડ હોય, વૃદ્ધ હોય, શરીર અંગભંગ હોય, મૂર્ખ હોય, નિર્ધન હોય, ગમે એવા પતિ હોય, પણ જે મન વચન કર્મથી પતિને સમર્પિત થઈને એની સેવા કરે છે, આ સ્ત્રીને નિશ્ચિત રૂપમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. પતિ ગમે એવા છે, એનો ત્યાગ ક્યારેય ન કરવો જોઈએ. મેં કીધું ને, આ ભારત વર્ષની આ મર્યાદા છે. એકવાર જેની સાથે વિવાહ થયા પછી વાત પૂરી, પછી મૃત્યુ પર્યંત જ આ સંબંધ તૂટે, ત્યાં સુધી નહીં તૂટે. આ ભારત વર્ષ છે, આ વૈદિક મર્યાદાઓ છે. પણ છતાં માની લ્યો એક જ જીવનની અંદર કોઈ સ્ત્રી અન્ય પુરુષોનો સંગ કરે છે, તો આવી સ્ત્રીઓ જે છે યુવાન વયમાં વિધવા બને છે બીજા જન્મની અંદર. અનસુયાજી કહે છે અનેક વર્ષો સુધી કે છે બ્રહ્માજીના 100 દિવસ એને નરકવાસ ભોગવવો પડે છે. અને આ વ્યભિચારી સ્ત્રીઓને કહે છે એક જીવનમાં નહીં, 7 જીવન એવા મળશે, એકથી એક ઉપર, કે એમાં યુવાન વયે વિધવા બનશે. એટલા માટે સ્ત્રીઓએ પોતાની મર્યાદા જાળવવી બહુ જરૂરી છે. શું કામ? કારણ કે સમાજમાં જ્યારે દુરાચારી પુરુષો હોય ને, એ હંમેશા સારી સ્ત્રીઓને બગાડવાનો પ્રયાસ કરે છે. ગીતાના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. સ્ત્રી બગડે ક્યારે? જ્યારે દુરાચારી પુરુષો એને, અને જો સ્ત્રીઓનો સ્વભાવ એવો છે કે સ્ત્રીઓને પતિત કરવી બહુ સરળ છે, આ દુરાચારી લોકો જાણે છે. અને એટલા માટે એ સ્ત્રીઓને ફસાવે, એને દૂષિત કરે, અને આવી દૂષિત સ્ત્રીઓના ગર્ભથી જે સંતાનો જન્મ લે છે એ કોણ હોય છે? વર્ણશંકર. સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. આવી સ્ત્રીઓ વર્ણશંકર સંતાનોને જન્મ આપે છે. અને વર્ણશંકરોનું કામ શું છે? વૈદિક મર્યાદાઓને લોપ કરવી, વૈદિક મર્યાદાઓનો નાશ કરવો. અને આ રીતે પોતાનો પણ વિનાશ કરે છે, પોતાના કુળનો પણ વિનાશ કરે છે આ વર્ણશંકર સંતાનો. એક વાત યાદ રાખો, જ્યાં સુધી વિવાહ ન થાય ત્યાં સુધી ક્યારેય કોઈ પર પુરુષના સંગમાં પડવું નહીં. વિવાહ થાય પતિ સિવાય આ જગતમાં કોઈ પુરુષ તમારા માટે એના પ્રતિ કોઈ કામ વિકાર હોવો જોઈએ. આ ભાવના જો રહેશે ને, આ શુદ્ધિકરણ જો થશે ને, તો જ સમાજની અંદર શુદ્ધિકરણ થશે. અને તમને શા માટે કહેવામાં આવે છે? કારણ કે સ્ત્રીઓ જે છે ને એ સમાજનો આધાર છે. સમાજને સારો બનાવવો કે બગાડવો એ તમારી ઉપર ડિપેન્ડ છે. સ્ત્રી જો એની મર્યાદા જાળવે ને તો બે કુળને તારે, પતિના કુળને તારે અને પિતાના કુળને પણ તારે. અને એ જ સ્ત્રી જો બગડે ને તો બેયને ડૂબાડે. આજકાલ જે આ કન્યાઓ છે જેના વિવાહ નથી થયા, એને નિશ્ચિત સંકલ્પ લેવો જોઈએ કે વિવાહ ત્યાં જ કરશું જ્યાં અમારા માતા પિતા કહેશે. આજે જે આ ચલણ આવ્યું છે ને, હાથે ગોતવાનું, હાથે કરવાનું, તમને અનુભવ શું છે જીવનનો? બતાવો. શું જોઈને તમે પસંદ કરો છો કોઈને? કોઈ મર્યાદા, કોઈ નિયમ છે તમારી પાસે? નથી. માતા પિતા તમારા દુશ્મન નથી, તમારા શત્રુ નથી. તમારા માટે જે કાંઈ શોધવાના છે એ સારું જ હશે. એટલા માટે એની મર્યાદા ભંગ ન કરો. વિવાહ પહેલા કોઈ પરપુરુષની સંગતિ ન કરો.
આજે કોલેજોની અંદર આજે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર જે વિકસી રહ્યું છે, વિવાહ પહેલા કોઈ 5-7 પુરુષો સાથે ફરવું, રખડવું. હવે તમે વિચાર કરો, આવી કન્યાના વિવાહ ક્યાંક થઈ ગયા તો આના ગર્ભથી જે સંતાન જન્મ લે છે એ કેવું છે? નિશ્ચિત વર્ણશંકર. આવી સ્ત્રીઓના ગર્ભથી કોઈ મહાપુરુષની અપેક્ષા ન રાખી શકો તમે. મહારાણા પ્રતાપ કે શિવાજી આને ન્યા નો આવે. જે દુરાચારી માતાએ કર્યો છે ને એનો સંતાન એવો જ દુરાચારી આવશે. શીલ પ્રભુપાદ એકવાર આ વિષય ઉપર બોલી રહ્યા હતા તો એમના જે શિષ્ય હતા હરિશૌરી પ્રભુ, એણે કીધું કે પ્રભુપાદજી, અમે તો બધા ફૂલ વર્ણશંકર જ છે, અને મારી માતા તો મને ગર્ભમાં મારી નાખવાની હતી. આ તો ખબર નહીં, કોઈ એને મિત્રએ સલાહ આપી કે ભાઈ આ ન કરો, અને મારો જન્મ થયો. તો અમારી જેવા વર્ણશંકર હોય આને હું? પ્રભુપાદ કે ભલે આવા વર્ણશંકરો સમાજમાં જન્મી ગયા, પણ એને બદલવાનો પણ ઉપાય છે. યદી જો એ કૃષ્ણ ભાવના ભાવિત થઈ જાય, ભગવાનની ભક્તિ કરે, તો આવા લોકો પણ મહાન વ્યક્તિઓ બની શકે છે. માતા પિતાની ભૂલ, માની લો કોઈ સંતાન આવું થયું, પણ તો આ ભક્તિ દ્વારા એને પણ સહી માર્ગ ઉપર લાવી શકાય છે. કહેવાનો અર્થ એ છે, તમે રામાયણની અંદર જુઓ, હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા અને લંકાની અંદર અશોક વાટિકામાં સીતાજી સાથે મુલાકાત થઈ, હનુમાનજી મહારાજે કીધું, માતા મારી પીઠ ઉપર બેસી જાઓ, હમણાં અહીંથી લઈને. અને કોઈ રાક્ષસની તાકાત નથી કે મને રોકી શકે આ લંકાની અંદર. અને વાસ્તવમાં હનુમાનજી તો હનુમાનજી છે. એક મૂકો રાવણને માર્યો ત્યારે રાવણે કીધું, જીવનમાં પહેલી વાર કોઈ વીર સાથે ભેટો થયો છે. હા, હનુમાનજી મહારાજ એક ઢીકામાં રાવણને પાડી દીધો. બોલો, હનુમાનજી મહારાજ કે મારું સ્વરૂપ જે છે ને બહુ વિશાળ હું કરી શકું છું, મારી પીઠ ઉપર બેસો, હમણાં ભગવાન પાસે પહોંચાડી દઉં. સીતાજી કે નહીં, મારો નિયમ છે કે જીવનમાં કોઈ પરપુરુષને સ્પર્શ હું કરી શકું, ભગવાન રામ સિવાય કોઈ પુરુષનો સ્પર્શ ન કરી. ભલે તું પુત્ર છો, હનુમાનજી મહારાજ પુત્ર છે, છતાં સીતાજી બેઠા નહીં. આ મર્યાદા છે. અને એટલા માટે ભલે કોઈ સાધુ હોય કે ગુરુ હોય, છતાં સ્ત્રીઓએ ક્યારેય ચરણ સ્પર્શ ન કરવા જોઈએ, નહીં, દૂરથી પ્રણામ કરવું. આ મર્યાદા છે, પાતિવ્રત્ય ધર્મ. અને આવી મર્યાદાઓ જેના જીવનમાં છે ને, આવી ગૃહસ્થીમાં કોઈ મહાપુરુષ આવે, કોઈ સાધુ આવે, કોઈ દાતાર જન્મે, જેના જીવનમાં મર્યાદા નથી, અનુશાસન નથી, એના ગર્ભથી જે બાળકો જન્મ લે છે, આ પોતાનું કુટુંબ હાચવી લે ને તોય ઘણું છે. હે ને, દેશની કે સમાજની સેવા તો પછી બહારની વાત છે, ખાલી પોતાનું ઘર હાચવી લે તોય બહુ છે. જો વિવાહનું કેટલું ઊંડું રહસ્ય છે. વિવાહ કોઈ ભોગની પ્રોસેસ નથી કે બસ ચાલો હવે વિવાહ થઈ ગયા એટલે ભોગ કરવાનું લાયસન્સ મળ્યું છે. વિવાહ એક પવિત્ર બંધન છે, જ્યાં બે વ્યક્તિ સાથે મળી અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટેનો પ્રયાસ કરે છે. સંતાન ઉત્પત્તિ દ્વારા ભગવાનની સેવા કરે છે, સમાજને સારા બાળકો, સારા જીવાત્માઓની ભેટ આપે છે. આ વિવાહ છે. અને એટલા માટે કરદમજી એણે તપ કર્યું છે. જો કારણ કે તપસ્યા વગર જીવનમાં મર્યાદા આવે નહીં. તપ જરૂરી છે. માતા દેવહૂતિ સાથે જ્યારે વિવાહની વાત નક્કી થઈ, મનુ મહારાજે કીધું કે ભાઈ મારી કન્યા હું તમને કન્યાદાન કરવા માંગુ છું. તો આ માતા દેવહૂતિનું આચરણ છે. જો આ પતિ થવાના છે ને, તો એનાથી સમાન આસન ઉપર બેસાય નહીં. માતા દેવહૂતિ નીચે બેઠા છે. કરદમજી કહે છે હું વિવાહ કરીશ, પણ મારી કન્ડિશન છે. શું? મને જેવી સંતાનોની પ્રાપ્તિ થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. કન્ડિશન જોવો. આજે વિવાહ થયા હોય અને આપણે જોવા જઈએ અને એમ કહીએ કે ભાઈ સંતાન થાય પછી સંન્યાસ લેશું, કોઈ આપે દીકરી?
એમાંય તે મનુ મહારાજ સ્વયં બ્રહ્માંડના રાજા છે. મનુ મહારાજ કે કાંઈ વાંધો નહીં, મંજૂર છે. શું કામ? કારણ કે જાણે છે ભક્ત શું છે. જો જીવનમાં એક પિતાને હંમેશા ચિંતા એ હોય કે ભાઈ સાસરે ગયા પછી દીકરી સુખી થાય કે દુખી થશે. એક ચિંતા માતા પિતાને રહ્યા કરે હંમેશા. પણ એક વખત કોઈ પિતા યદી એવો નિર્ણય કરે કે ધન થોડુંક ઓછું હોય તો ચાલશે, સુખ સુવિધા ભોગ થોડીક ઓછી હોય તો ચાલશે, પણ જો સંસ્કાર હોય અને ભગવાનની ભક્તિ હોય, ન્યા મારે દીકરી દેવી છે, આની દીકરી જીવનમાં કોઈ દી રડે નહીં. આ કન્ફર્મ છે. બાકી ખાલી ધન ઐશ્વર્ય જોઈને આપી દીધી હોય અને વારી ઘડીએ મહિને ને મહિને ઘરે રોતા રોતા આવતી હોય તો આમાં એ માતા પિતાઓએ પણ વિચાર કરવા જેવું છે. જો દુર્ભાગ્ય છે ને એ ખાલી સ્ત્રીઓના કારણે આવ્યું છે એવું નથી, માતા પિતાઓમાં પણ લાલચ એટલી વધી ગઈ છે. બધાને દીકરી પૈસા વાળા ન્યા જ દેવી છે. ક્યાંથી કાઢવા એટલા બધા? ઓલા એમ કે બધાને કરોડપતિ ન્યા જ દેવી છે, પણ હોવા જોઈએ ને. અને પાછા ભલામણ કરે ને ત્યારે આપણને શું કે ખબર, કઈક સારું ઘર હોય ને જરા કહેજો, હારા ઘરે તમારે હગા થવું નથી. દેખાડવી તા કે નાનો પડે થોડુંક, હજી આમ લેવલ થોડુંક હેરાન થાવ, બીજું શું કરી શકીએ. કોઈ આજ સુધી એવું નથી કીધું કે વાંધો નહીં તમ તાર ગામમાં ગુંડા ટાઈપનો માણા હોય તો હાલશે, પણ આપણે ત્યાં હગું થવું છે. કે છે કોઈ કે ભાઈ વાંધો નહીં જમાઈ પીતા હોય તો વાંધો નહીં હાલશે? કોઈ હગા થાય નહીં થતા. હવે પોતે ગમે એટલો નાલાયક હોય ને તોય કહેતો એમ જ તે હારું ઘર હોય એ દેખાડજો મને, તારે ને હારા ને હું લેવા દેવાય, પેલા તારું જો. તો ડિમાન્ડ તો એ છે કે ભાઈ આપણે ભલે ગમે એવા હોય પણ સામેનું ઘર તો સારું. તો સારું ઘર લોકો બતાવે તો કે ન્યા તો કે આ નહીં હાલે, તો ભાઈ કેવું સારું જોતું તમારે. કહેવાનો અર્થ એ છે કે તમે ધન સંપત્તિ જોવો જરૂરી છે, જોવી જોઈએ. એવું નથી કે ભાઈ હાવ તમે ક્યાંક ગમે ત્યાં પવણાવી દેશો સંતાનોને. સારું ઘર, સારી મર્યાદા શું છે, સારી રીતે ખાઈ પી શકતા હોય, સારી રીતે વ્યવહાર કરી શકતા હોય. પણ જો આવું પરિવાર સંસ્કારી હોય, ભગવાનના ભક્ત હોય ને તો સૌથી પહેલા ન્યા હગું થવું. સંતાનો સુખી રહેશે, દુઃખ નહીં. અને ધન તો ભાગ્યમાં હશે ને તો થઈ જાય. અને બહુ સારું જોઈને દીધા હોય તો જીરો થઈ ગયેલા નહીં દાખલા છે. આ દીધા ત્યારે જ ગણું. અને ઘણા તો પાછા એમાં રિટર્ન થઈ જાય. કેમ? તો કે હવે ત્યાં કાંઈ વધ્યું નથી, હાલો પાછા બાપાને ઘરે. એનો મતલબ કે તે વ્યક્તિ હારે વિવાહ કર્યા છે કે પૈસા હારે કર્યા છે, એ વિચાર કરવો પડશે ને. એમાંય તો તમે વિવાહ કર્યા જ ક્યાં? કે ભાઈ જ્યારે દીકરી આપી ત્યારે બહુ સારું હતું તો વાંધો નહીં. અને ઘણી વાર એવું થાય કે દીકરીને આવવાની ઈચ્છા ન હોય, પણ એને બાપા કે ના બેટા વહી આવો, એને હવે ત્યાં કાંઈ નથી, હવે મજા નહીં એમાં. ને કળિયુગમાં જ ચાલે છે. એમ છૂટાછેડાના નામે લાખો રૂપિયા પડાવવાના, બધી વસ્તુઓ થઈ રહી છે સમાજમાં અત્યારે. જો કન્યા વિક્રણિયાદ લોભાત, ભાગવત કહે છે કે કળિયુગમાં લોકો કન્યાઓને વેચવાના છે. વેચવાનો અર્થ આ જ છે સીધો, કે વિવાહ શું કામ કરો? તો કે સામે વેવાય ખમતી દર હોય તો વાંધો ન આવે ને ક્યારેક. એમ તેવડ નથી આપણે કમાવાની ભાઈ. અને જેને કમાવાની તેવડ ન હોય ને એને લગ્ન જ ન કરાય. એટલે માથા કૂટ જ નહીં. એને શું કામ કોકને દુખી કરવા જ ભાઈ. પણ આ જ વેચાણ છે. લાખો કરોડો રૂપિયાનો જે ધંધો થઈ રહ્યો છે. તમે વિચાર કરો આમાં સુખ ક્યાં છે? બતાવો. ગૃહસ્થી તો છે, સુખ નથી. ગૃહસ્થ જીવનનું સુખ જે છે ને એ ભજન છે. ભગવાનનો ભક્ત હોય, સંપત્તિ ધન ભલે ઓછું હોય, પણ તમારી દીકરીને આનંદ કરશે, સુખી રહેશે. એનું પરમ પ્રમાણ જે છે ને એ મનુ મહારાજ. એટલે પાછું ભક્ત હોય તોય જોઈને, આવ દેખાવ વાળો હોય તો ન્યાય સાવધાન રહેવું જોઈએ. પેલા વાંધો નતો, આવું બધી ચોખવટ કરવી પડે. કેમ? કારણ કે માર્કેટમાં વેરાયટી વધી ગઈ. આપણે જોવો છો ને, ઘી તો ઘી છે, પણ તોય લખવું પડે છે અમુકને શુદ્ધ ઘી.
ભાઈ ઘી શુદ્ધ જ હોય ને, પણ હું કામ શુદ્ધ લખવું પડે છે? કારણ કે ડાલડાઈ છે, ડુપ્લિકેટ છે માર્કેટમાં, એટલે લખવું પડે શુદ્ધ ઘી. એમ ભક્ત એટલે ગમે એ તિલક કરીને માળા પહેરીને નીકળી જાય એવા ભક્તોની વાત નથી. જે ખરેખર ભગવાનને સમર્પિત છે, જેણે ખરેખર ભક્તિને પોતાના જીવનમાં અપનાવી છે, જેના કર્મમાં મર્યાદા દેખાય છે, આવો કોઈ સંસ્કારી વ્યક્તિ યદિ મળે, ઈ કન્યા માટે સૌથી ઉત્તમ વર છે. મનુ મહારાજ જાણે છે. મનુ મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં, સંતાન પ્રાપ્તિ થતા તમે સંન્યાસ લઈ લો, પણ તમારી જેવો વર મારી કન્યા માટે આ બ્રહ્માંડમાં બીજું કોઈ નથી. કરદમજી અને દેવહૂતિના વિવાહ થયા. મનુ મહારાજ અને શત્રુપાજી ત્યાંથી વિદાય લે છે. દેવહૂતિ માતા ત્યાં જ રોકાણા છે. અને જેવા વિવાહ થયા, કરદમજી સમાધિમાં વયા ગયા. આપણે અહીંયા વિવાહ થાય એટલે પેલા નક્કી કરે ક્યાં ફરવા જશું. પણ જો આનું તો જીવન યોગ છે, ભોગ નથી. કરદમ ઋષિ સમાધિમાં, અને સમાધિમાં 12 વર્ષ વ્યતીત થયા છે. 12 વર્ષ સુધી માતા દેવહૂતિ કરદમજીની સેવા કરે. કરદમજી કન્ટિન્યુ સમાધિમાં છે. અને 12 વર્ષે જ્યારે આંખ ખુલી, સામે માતા દેવહૂતિને જોયા, અને કરદમજીએ પહેલો પ્રશ્ન કર્યો, દેવી કોણ છો તમે? આ યોગની પરાકાષ્ઠા છે. જુઓ તમે, ભગવાનમાં ચિત્ત એટલું લાગ્યું છે કે ભગવાનની ભક્તિમાં પત્નીનું પણ વિસ્મરણ થયું છે. અને આપણે પૂછીએ તો, લગ્ન થઈને ઘરે આવે ને પૂછીએ દેવી કોણ છો, ભાઈ દેવી દેવા માંડે, પૂછાય નહીં. કળિયુગ બહુ ખતરનાક છે ભાઈ. પણ જો પતિવ્રતા છે ને, માતા દેવહૂતિ સતી છે, એણે કીધું કે પ્રભુ, આજથી 12 વર્ષ પૂર્વ મારા જે પિતા છે મનુ મહારાજ, એમણે મારું કન્યાદાન કર્યું છે તમને. જો ભાષાની મર્યાદા શું છે. હું તમારી પત્ની છું. કરદમજીને યાદ આવ્યું કે હા, 12 વર્ષ પહેલા મારા વિવાહ થયા છે. તમે વિચાર કરો એનું ભજન કેવું છે. લગ્ન ભૂલી ગયા, આપણે બધું ભૂલી જાવી, આ ન ભૂલાય. મારા લગ્ન થયા છે ભૂલે કોઈ? કરદમ મુનિ ભૂલી ગયા. એને યાદ કરવું પડ્યું કે હા, મારા વિવાહ થયા છે 12 વર્ષ પૂર્વ. અને એને યાદ આવ્યું કે જ્યારે તમારા પિતા તમને લઈને આવ્યા અહીંયા, ત્યારે તમારી કેટલી સુંદરતા હતી ને હવે તો શરીર કેવું થઈ ગયું છે, એ છે એક હાડપિંજર જેવું, કેવલ હાડક્યા બચ્યા. બધી સુંદરતા નષ્ટ થઈ ગઈ માતા દેવહૂતિની. કરદમજીને થયું વિવાહ તો થયા, પણ ક્યાંક બહાર લઈને ગયો નથી. ચાલો દેવહૂતિને ફરવા લઈ જાય ક્યાંક. એણે પોતાની યોગ શક્તિથી એક વિમાનનું નિર્માણ કર્યું. જો ભગવાનના ભક્તો છે ને, દેખાવમાં લાગે ફકડો, હા, બાકી એનું સામર્થ્ય તો એક અલગ લેવલનું જ હોય છે. એક વિમાનનું નિર્માણ કર્યું. અને વિમાન એટલે એક શહેર જેવડું વિમાન, જેમાં પર્વતો છે, નદીઓ છે, મોટા મોટા મહેલો છે. એક અધ્યાયમાં સુંદર વર્ણન છે આ વિમાનનું ભાગવતની અંદર, જે કરદમજીએ પ્રગટ કર્યું. અને આ વિમાનની ખાસિયત શું છે? કોઈ પણ લોકાંતરમાં જઈ શકે, ક્યાંય પણ ફરી શકે, અને મનની ગતિથી ચાલવા વાળું આ વિમાન. આટલું સુંદર વિમાન બનાવ્યું. માતા દેવહૂતિએ વિમાનની હામુય ન જોયું. કેમ? એમાં હજારો હજારો સુકુમાર દાસીઓ હતી. માતા દેવહૂતિને થયું કે હવે આટલું સારું વિમાન, આટલી સુંદર દાસીઓ, અને આપણે આપણું તો કોઈ રૂપ જ નથી, હું આનું કરવું પછી? હામું ન જોયું. કરદમજી સમજી ગયા. જો પતિનું કર્તવ્ય એ છે પત્નીની ઈચ્છાને સમજે. પતિનું કર્તવ્ય છે પત્નીની ઈચ્છાને પરિપૂર્ણ કરે, એને પ્રેમ કરે, અને એની જે જરૂરિયાત છે એને પૂરી કરે. આટલું સામર્થ્ય દુનિયાના હરેક પતિમાં હોવું જોઈએ.
સાચી ડિમાન્ડ હો, પછી ખોટી નહીં. પછી એમ કે એપલનો આઈફોન નવો આવ્યો તો આ લાવવા, જૂનો નથી વાપરવો, એ નહીં. હા, નકર ઓલો ઉઠી જાય પછી. હા, કઈ 1.5 લાખના ફોન હર વર્ષે પહોંચાય ભાઈ. જરૂરિયાત, એના વસ્ત્ર આભૂષણ, એને ખાવા પીવાની વસ્તુઓ, રહેવા માટે ઘર, જે જરૂરિયાત છે આ પરિપૂર્ણ કરવી જોઈએ, પ્રેમ પ્રદાન કરવો. તો આ એક વિષય છે પતિઓના માટે, પત્ની પ્રત્યે. માતા દેવહૂતિએ જ્યારે વિમાન જોયું નહીં તો કરદમ મુનિ સમજી ગયા કે આને પોતાના શરીરથી થોડીક શરમ લાગે છે. એણે કીધું કે દેવહૂતિ, આ જે બિંદુ સરોવર છે એમાં સ્નાન કર અને પછી આપણે ફરવા માટે જઈશું. પતિની આજ્ઞા છે. અને માતા દેવહૂતિ જેવા બિંદુ સરોવરમાં ઉતર્યા, જોયું તો અંદર એક વિશાળ મહેલ છે. અને જેવો મહેલમાં પ્રવેશ કર્યો, 1000 દાસીઓ આવી. એમણે માતા દેવહૂતિને સ્નાન કરાવ્યું. અને જેવું બિંદુ સરોવરમાં સ્નાન કર્યું, માતા દેવહૂતિ પહેલા જેટલા સુંદર હતા એના કરતા પણ વિશેષ સુંદર થઈ ગયા. અને એ તૈયાર થઈ વિમાનની અંદર બિરાજમાન થયા. અને લોકાંતરમાં આ વિમાન સ્વર્ગલોક, સૂર્યલોક, બ્રહ્મલોક, હરેક લોકની યાત્રા કરાવી કરદમજી. બધા લોકો કે અહીંયા ફરવા જાય છે, ક્યાં લઈ જાય? વધી શિમલા, મનાલી, વારા પૈસા સ્વિટ્ઝરલેન્ડ સુધી વયા જાય. જુઓ કરદમજીની યાત્રા જુઓ તમે. અનેક સ્થાનોમાં ભ્રમણ કર્યા બાદ માતા દેવહૂતિ કહે છે કે પ્રભુ, હવે આપણે ઘરે જઈએ પાછા. હવે આટલું દિવ્ય અદ્ભુત વિમાન તોય પોતાનું ઘર યાદ આવે છે. કેમ? ગમે ત્યાં ફરવા ગયા હોય, ગમે અઠવાડિયું તે પછી તો છેલ્લે આપણને આપણું ઘર જ યાદ આવે. કેમ? એટલે કહેવત કે છે ને, ધરતીનો છેડો ઘર. રોજનું લાખ રૂપિયા ભાડું હોય ને એવી હોટલમાં રોકાણા હોય ને, તો એ આપણા ઘરે જે મજા છે ને એ એમાં ન હોય. માતા દેવહૂતિના કહેવાથી ઘરે પાછા ફર્યા. અને પરત ફર્યા, માતા દેવહૂતિએ 9 કન્યાઓને જન્મ આપ્યો છે. આ 9 કન્યાનો જન્મ થયો. કરદમ મુનિ કહે છે કે શરત અનુસાર હવે હું સંન્યાસ લઈશ અને હું વનમાં જઈશ. એ સમયે માતા દેવહૂતિ કહે છે કે તમે મને છોડીને જઈ રહ્યા છો, તમે વચન આપ્યું છે મારા પિતાને, પણ પ્રાણનાથ તુમ બિન જગ માહી, મોકે સુખ ન કતો કछु નાહી, જીય બિન દેહ નદી બિન વારી, તૈસે નાથ પુરુષ બિન નારી. કે છે પ્રભુ, આ જગતમાં સુખ ગમે એટલું હોય, જીય બિન દેહ, શરીરમાંથી આત્મા નીકળી જાય ને પછી દેહની જેવી અવસ્થા હોય, અને નદીમાંથી પાણી સુકાઈ જાય પછી નદીની જેવી અવસ્થા હોય, એમ હે પ્રભુ, આ સંસારમાં જે સ્ત્રી પોતાના પતિ સાથે નથી, જેની સાથે એનો પતિ નથી, આ સ્ત્રીની દશા પણ આવી છે. અને એટલા માટે તમે મને છોડીને જાવ નહીં. કેમ? તો એના અમુક કારણ આપે છે માતા દેવહૂતિ. સૌથી પહેલું કારણ એ છે કે આ 9 કન્યાઓ છે, આના માટે વર શોધવો પડશે. હું કેવી રીતે આ કાર્ય કરીશ? બીજું કે ચાલો વિવાહ તો કોઈ પણ રીતે થઈ પણ જશે, પણ બીજી સમસ્યા એ છે કે તમારી જેવા સાધુ મારા પતિ બન્યા છે, તમારી જેવા ભગવાનના ભક્ત મને પતિના રૂપમાં મળ્યા છે, તો મારા જન્મ મરણના શોકને દૂર કરે એવું તો કોક હોવું જોઈએ. કારણ હું માયાથી છેતરાણી છું. માયાએ મને છેતરી છે. તમારી જેવા ભક્ત પતિ મળ્યા છતાં હું મારો ઉદ્ધાર કરી શકી? માતા દેવહૂતિ કહે છે, મેં એવું સાંભળ્યું છે કે આ સંસારમાં ભગવાનના ભક્તનો સંગ થાય ને, આ કોઈ દિવસ વિફળ જાતો નથી. તો પછી પ્રભુ તમારો સંગ મને મળ્યો છે, તમે પતિના રૂપમાં મળ્યા છો,
અને તોય મને આ જીવનમાં કોઈ લાભ થયો નથી. કોઈ સાધુ મળે અને એના આશ્રિતનું કલ્યાણ ન થાય, આવું તો બને નહીં એને. અને હું પણ કેટલી મૂર્ખ છું કે તમારી જેવા મહાન પતિ હોવા છતાં મેં ક્યારેય જન્મ મરણથી છૂટવાની ઈચ્છા કરી નહીં. મેં ક્યારેય ભજન કરવાની ઈચ્છા ન કરી. જો આ સંસારમાં ભક્ત પતિ મળે પણ જો એનો લાભ ન લઈ શકે ને તો ઈ નકામો છે. પતિ તો ભજન કરીને નીકળી જાય, પત્ની રહી જશે. અને જો ઘણીવાર લોકોની ઈચ્છા હોય કે આપણે આ જન્મમાં તો હારે સેવી, મર્યા પછી હારે રહેવું, તો એની વ્યવસ્થા છે. જો કે મોટા ભાગે આવી કોઈની ઈચ્છા થાય નહીં, કારણ કે એક જ જીવનમાં ખબર પડી ગયું કે આ હવે ફરી નહીં. પણ હોય કોઈને આત્માથી પ્રેમ યદી છે, એને શરીરનો નહીં, શરીરની સુંદરતા, શરીરના રૂપમાં આકર્ષણ છે એ નહીં, જે વાસ્તવમાં આત્માથી એકબીજાને પ્રેમ કરવા વાળા જે પતિ પત્નીઓ છે, અને એને એમ હોય કે અહીંયા તો હારે છે પછી ન્યાય હારે, તો ઈ પણ ભક્તિ દ્વારા સંભવ છે. પતિ જો ભગવાનના ભક્ત હોય અને એનું અનુશીલન કરીને પત્ની જો ભજન કરે તો મૃત્યુ બાદ વૈકુંઠમાં પણ એક સાથે એને સ્થાન પ્રાપ્ત થાય. પ્રમાણ કોણ છે? માતા અહલ્યા. ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યો, પણ જો એ શ્રાપની નિવૃત્તિ કરવા માટે જ્યારે ભગવાન રામ આવ્યા અને ભગવાને આવી અને પોતાની ચરણ રજ આપી, અહલ્યાજી પ્રગટ થયા. ભગવાન રામ કહે છે એક વરદાન માંગો. ભગવાનને જોઈને અહલ્યા શું કહે છે જાણો? તુલસીદાસજી કહે છે કે આ ગૌતમ ઋષિએ મને જે શ્રાપ આપ્યો છે ને, એ શ્રાપ વાસ્તવમાં શ્રાપ નથી, આ મારા માટે એક વરદાન છે. કેમ? કારણ કે જો આ શ્રાપ મને ન મળ્યો હોત તો પ્રભુ આજ તમારા દર્શન મને ન થયા હોત. હું રહેતી હોત મારા પતિ સાથે, પણ આજ પ્રભુ તમે સામે ચાલીને મને દર્શન આપવા આવ્યા છે. કેમ? કારણ કે એ મારા પતિનો શ્રાપ છે. ઘણી વાર એમ થાય કે પતિ ખીજાય છે, ક્યારેક દંડિત કરે છે. અહલ્યાને જે દંડ ગૌતમ ઋષિ આપ્યો છે, જો સાધુ પુરુષ કદાચ દંડ પણ આપે ને તો એમાં પણ સામેવાળાનું હિત જ હોય છે. અને અહલ્યા કહે છે, મુનિ શાપ જો દીન્હા અતિ ભલ કિન્હા પરમ અનુગ્રહ મેં માના. આજે મને લાગે છે કે મારા પતિએ મારી ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે આ શ્રાપ આપીને. નહીતર વિચાર કરો, ચાહવા છતાં જીવનમાં જેને ભગવાનનું દર્શન થતું નથી, એ ભગવાન સામે ચાલીને મને દર્શન આપવા આવ્યા છે. મારી જેવી એક અપવિત્ર નારીને, એક અપવિત્ર સ્ત્રીને. જો આ પ્રસંગમાં તે એક વિચારણીય મુદ્દો એ છે કે રામાયણનો આ પ્રસંગ જ્યારે જ્યારે લોકો સાંભળે છે ને, ત્યારે એના મનમાં એક ભ્રમ એ આવે છે કે અહલ્યાજી સાથે બહુ મોટો અન્યાય થયો છે. ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો એ ઠીક નથી કર્યું, એમ જે સમાજના આજના જે બુદ્ધિજીવીઓ છે એનું કહેવું છે કે આ પ્રસંગ રામાયણમાં હોવો જ ન જોઈએ. આમાં સ્ત્રીઓનું અપમાન થયું, સ્ત્રીઓનું શોષણ થયું છે. એ કહે હવે એ લોકોને ખબર છે કે તમે વાલ્મીકી રામાયણ વાંચો. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજી લખે છે કે ઇન્દ્ર જ્યારે ગૌતમ ઋષિનું રૂપ બનાવીને આવે છે એની કુટિયામાં, અહલ્યાને ખબર છે કે આ ઇન્દ્ર છે. રૂપ ભલે ગૌતમ ઋષિનું હતું, એને ખબર છે આ ઇન્દ્ર છે, અને છતાં એને ઇન્દ્રનો સંગ કર્યો. શું કામ કર્યો? કારણ કે બ્રહ્માજીએ જ્યારે અહલ્યાની ઉત્પત્તિ કરી, અહલ્યા પરમ સુંદરી છે, અને બ્રહ્માજી એને લઈને સ્વર્ગલોકમાં આવે છે, સ્વર્ગની સભામાં, ઇન્દ્રની સભામાં. અને ત્યાં ઇન્દ્રના મનમાં ઈચ્છા થાય, સ્વાગતમ હરીશ્વર, ઇન્દ્રના મનમાં ઈચ્છા થઈ કે મારા વિવાહની સાથે થવા જોઈએ. અને અહલ્યાજીના મનમાં પણ ઈચ્છા હતી કે બ્રહ્માજી મને અહીં લઈને આવ્યા છે તો કદાચ કોઈને કોઈ દેવતા સાથે મારા વિવાહ કરશે. પણ આવું બન્યું નહીં. બ્રહ્માજીએ અહલ્યાજીને એક ધરોહરના રૂપમાં ગૌતમ ઋષિને આપ્યા.
ગૌતમ ઋષિને કીધું કે આની દેખભાળ તમારે કરવાની છે, જ્યાં સુધી હું લેવા ન આવું તમારી પાસે. પણ જેવો ગૌતમ ઋષિ જે છે ને એ જીતેન્દ્રિય વ્યક્તિ છે, ઇન્દ્રિય ઉપર એટલો સંયમ કે અહલ્યા આખા વિશ્વ બ્રહ્માંડની સુંદર કન્યા છે, છતાં એક વાર પણ ગૌતમ ઋષિનું મન એ અહલ્યામાં ગયું નહીં. આટલો સંયમ છે પોતાની ઉપર. અને ગૌતમ ઋષિનો આ સંયમ જોઈ અને બ્રહ્માજીએ કીધું કે આ હું તમને તમારી પત્નીના રૂપમાં ભેટ કરું છું, આ તમારી પત્ની બનશે. તો અહલ્યાના મનમાં એક ખચવાટ ત્યારથી રહી ગયેલો કે હારું વિવાહ તો દેવતાઓ સાથે થવાના હતા અને થઈ ગયા ઋષિ હારે. તો અહલ્યાજીના મનમાં એક જિજ્ઞાસા હતી, એક આશ્ચર્ય હતું, ભાઈ દેવતાઓનો સંગ કેવો હોય છે. અને આ જિજ્ઞાસાને પરિપૂર્ણ કરવા માટે ઇન્દ્ર જ્યારે ગૌતમ ઋષિનું રૂપ લઈને આવે છે, વાલ્મીકીજી લખે છે અહલ્યાને ખબર છે આ ઇન્દ્ર છે, છતાં એણે એ પાપ કર્યું છે અને એના ફળ સ્વરૂપ ગૌતમ ઋષિ એને આ દંડ આપ્યો છે શુદ્ધિકરણ માટે. ક્યાંય પણ શાસ્ત્રની જ્યારે પૂર્ણ જાણકારી ન હોય ને ત્યારે આ પ્રસંગમાં આવું બધું નીકળે. પછી અહલ્યાની દયા આખા ગામને આવે, પણ વાંચો ને વાલ્મીકી રામાયણ તો ખબર પડે કે મૂળ તથ્ય શું છે. સીતાજીનો ત્યાગ ભગવાન રામે શું કામ કર્યો? અહીંયા પણ સ્ત્રીઓનું શોષણ થયું છે. વાંચો વાલ્મીકી રામાયણ. લક્ષ્મણજી જ્યારે સીતાજીને વાલ્મીકી આશ્રમ મૂકવા માટે જાય, ત્યાં સુધી સીતાજીને ખબર નથી કે ભગવાન રામે મારો ત્યાગ કર્યો છે. જ્યારે રથમાંથી ઉતારી પ્રણામ કરતા કરતા લક્ષ્મણ જ્યારે સીતાજીને કહે છે કે માતા, પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે, અને ત્યારે સીતાજી પ્રત્યુત્તર શું આપે છે, ભગવાન રામને સંદેશ શું આપે છે, એ પણ વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. કહે છે કે લખન, તું જઈને પ્રભુ રામને એટલું કહેજે કે અયોધ્યાની જે પ્રજા છે, જેણે મારા ચરિત્ર ઉપર લાંછન લગાડ્યું છે, એ અયોધ્યાની પ્રજાનું પોતાના પુત્રની સમાન પાલન કરે. સીતાજી એ નથી કહેતા કે કોઈક બોલ્યું છે, એક ધોબીના કહેવાથી મારો ત્યાગ શું કામ. જો ભગવાન રામ પ્રતિ સીતાજીની કોઈ કમ્પ્લેન નથી. પ્રશ્ન એ થાય કે સીતાજીને કઈ વાંધો નથી, તમને શું તકલીફ છે ભાઈ? સીતાજીનું શોષણ થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એની પાછળ ઘણા ઘણા કારણો છે. આ ત્યાગ જે છે ને એ ધર્મ છે. કારણ કે ભગવાન રામ એક રાજા છે, અને રાજા માટે પોતાની પત્ની, પોતાના ભાઈ, પોતાના પરિવારથી પણ ઉપર પ્રજાનું કલ્યાણ છે. શું કામ સીતાજીને વાલ્મીકીજીના આશ્રમે મૂક્યા છે? કારણ કે ભગવાન રામ જાણે છે કે જો અયોધ્યામાં લવકુશનો જન્મ થશે અને અયોધ્યાની પ્રજાના મુખે જ્યારે એ સાંભળશે આ કે આ ઈ પ્રજા છે જેણે મારી માના ચરિત્ર ઉપર લાંછન લગાડ્યું છે, અને રાજા પછી એને બનવાનું છે, તો અયોધ્યાની પ્રજાનું પાલન નહીં કરે. પ્રજા અને રાજામાં શત્રુતા, વિદ્રોહ થશે. પણ લવકુશ સારી રીતે પ્રજાનું પાલન કરે, એટલા માટે ભગવાન રામે નિર્ણય કર્યો કે આનો જન્મ વાલ્મીકીજીના આશ્રમ ઉપર કરાવીએ. કેમ? અને ન્યા ટ્રેનિંગ લઈને આવશે તો એ અયોધ્યાની ગાદી ઉપર બેસવા માટે ઉત્તમ રાજા બનશે. સીતાજી એને શિક્ષિત કરશે તો અયોધ્યાની પ્રજાનું એ પાલન કરશે. પણ અયોધ્યામાં જો રહેશે, વિચાર કરો, જે પ્રજા એની માતાના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવી છે, આનું પાલન કોણ કરે? બતાવો. આ રાજધર્મ છે. તો ભગવાન રામે રાજધર્મનું પાલન કરવા માટે પત્નીના કર્તવ્યનો ત્યાગ કર્યો છે. આ રામાયણ છે. અને હવે ખબર નથી પડતી, વિચાર નથી આવતો. વૈદિક યુગમાં ભગવાન રામને નહોતી ખબર, સીતાજીને નહોતી ખબર, લક્ષ્મણજીને, અવધની પ્રજાને નહોતી ખબર. એ આ કળિયુગ વાળાને પડી ગઈ. કહેવાનો અર્થ એ છે કે પતિની સેવા પછી જ્યારે ભગવાન રામ વરદાન માંગવાનું કહે છે અહલ્યાને કે ચાલો હવે તો તમે શીલામાંથી પાછા સ્ત્રી થઈ ગયા છો ને, કઈક વરદાન માંગો. ત્યારે માતા અહલ્યા શું કહે છે? મને ઈ લોકમાં મોકલો જ્યાં મારા પતિ છે. ગઈ પતિ લોક આનંદ ભરી
ભગવાન રામની ચરણ રજ પ્રાપ્ત થઈ અને માતા અહલ્યા ક્યાં ગયા છે? જે લોકમાં ગૌતમ મુનિ ગયા છે. વાત આપણે એ હતી કે મૃત્યુ બાદ પણ પતિ પત્નીને જો જાવું હોય ભગવાનના ધામમાં તો એનો પણ ઉપાય એકમાત્ર ભક્તિ છે. જો બે સાથે મળીને ભજન કરે તો જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. હવે ઘરે જઈને તમારે નક્કી કરવાનું છે કે પછી હારે રહેવું કે નહીં. હા, પછી એમ થાય કે વળી આમાં હારે લઈ જવા જેવું નથી. પતિએ હંમેશા એ વિચાર કરવો જોઈએ કે પત્નીને ભક્ત કેવી રીતે બનાવવું. પત્ની એ વિચાર કરવો જોઈએ કે પતિને કેવી રીતે ભક્ત બનાવવું. એને આમાં જ એકબીજાનું કલ્યાણ છે. અને પતિ પત્ની બંને વિચારવું જોઈએ કે બાળકોને કેવી રીતે ભક્ત બનાવવી. આ છે સુંદર ગૃહસ્થ જીવન. માતા દેવહૂતિ કહે છે કે પ્રભુ તમે પતિ તો ભક્ત છો, પણ તમારી પત્ની તરીકે મેં ભજન કર્યું નથી. તો માયાએ મને છેતરી છે અને એટલા માટે ભક્ત પતિ મળે પણ જો ભગવાન ન મળે તો આ નકામું છે. કરદમજી પ્રસન્ન થયા માતા દેવહૂતિની વાતથી અને એણે કીધું કે હે દેવહૂતિ તું ભગવાનનું ભજન કર. પતિના આદેશથી માતા દેવહૂતિ ભગવાનના ભજનમાં લાગી ગયા. સમય વીતતો ગયો અને સમય વીતતા વીતતા એક સમયે પ્રકૃતિની અંદર એક આહલાદિત કરી દે એવું વાતાવરણ, પ્રત્યેક દિશાઓની અંદર આનંદ, અને પ્રકૃતિએ પોતાના સ્વરૂપ દ્વારા નિશ્ચિત કર્યું કે કરદમજીને જે વચન આપ્યું છે ભગવાને કે તમે જો વિવાહ કરશો તો તમારા પુત્ર તરીકે હું આવીશ નહીં. જો ભગવાન જ્યારે જ્યારે જન્મ લે ને ત્યારે એનો સંકેત પ્રકૃતિ આપે. કપિલ મુનિ જ્યારે માતા દેવહૂતિના ગર્ભમાં આવ્યા, સુખદેવ ગોસ્વામી કહે છે કે આકાશની અંદર વાદળો જળ વરસાવા લાગ્યા. જો આ બધું ઋતુ વગરનું થાય. ગર્જનાઓ કરી અને દેવતાઓ વાદ્ય વગાડી રહ્યા છે. ગંધર્વો નૃત્ય ગાન કરવા લાગ્યા છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. બધી દિશામાં આનંદ જ આનંદ. જળાશયોના જળ નિર્મળ સ્વચ્છ, બધા જીવોના મન પ્રસન્ન થયા છે. આ સંકેત છે કે જેનો જન્મ થવા જઈ રહ્યો છે એ કોણ છે? ભગવાન છે. સુખદેવજી કે જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ માતા દેવહૂતિના ગર્ભથી કપિલ ભગવાનનો જન્મ થયો છે. બોલો કપિલ ભગવાન કી. જ્યાં જ્યાં ભગવાનના અવતારો છે ને એની પહેલા આવું વર્ણન તમને સાંભળવા મળશે. આનું કારણ શું છે કે વાસ્તવમાં જ્યારે કોઈ ભગવાન અવતરિત થાય ને આનો સંકેત પ્રકૃતિ આપે. પણ આજે ઓલા 65 જે બનીને બેઠા છે અત્યારે, એના મા બાપ જીવતા હોય કે એના પરિવાર વાળા તેને જઈને પૂછો તો આ જન્મ અત્યારે આવું કઈ થયું હતું? ડાયપર બદલવાય કોકને આવવું પડતું હતું ભાઈ. હે, અને આવા પોતાના ભગવાન કહે છે. કપિલ ભગવાનનો જન્મ થયો, બ્રહ્માજીનું આગમન થયું. બ્રહ્માજી આશીર્વચન આપતા કહે છે આ બાળક સાંખ્ય યોગનો પ્રચારક થશે.